ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન કપડાં અને જ્વેલરી લે વેચનું કામ કરતા ભાવનાબેન નીરજકુમાર જોશીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે નામના ધરાવતી સ્ટાન્ડર્ડ કંપનીના નામે ફોન આવેલો અને વાતચીતમાં જણાવ્યું હતું કે કંપની એક ડ્રેસ સાથે એક ડ્રેસ ફ્રી આપે છે અને જો મટીરિયલ્સ ન વેચાય તો તે પરત લઈને તેનું પેમેન્ટ આપવામાં આવશે। આમ વિશ્વાસમાં લેવા સારું મોકલતા અમોએ ₹17,150 ઓનલાઈન પેમેન્ટ કરેલ, જે પેમેન્ટ પરત નહીં આપીને કે વસ્તુ નહીં મોકલીને અમારી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય અને એકાઉન્ટ ધારક ચિરાગભાઈ હરેશભાઈ સરવૈયાએ અમારી સાથે થયેલ સાયબર ફ્રોડના રૂપિયા હોવાનું જાણવા છતાં તેના એકાઉન્ટમાં મેળવી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો। આ ફરિયાદ નોંધાયા બાદ નીલમબાગ પોલીસે ચિરાગભાઈ હરેશભાઈ સરવૈયા અને ગોપાલભાઈ સંગ્રામભાઈ મકવાણાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી।